મહાનગરની અંદર એક્યુઆઈ જળવાઈ રહે એ માટે વાત કરીએ કે સ્ટેન્ડિંગ કમિટીના બજેટની અંદર 1500 જેટલા સેન્સર લગાવવાની વાત કરવામાં આવી હતી. તેનું જે ટેન્ડર છે અંતિમ કક્ષામાં છે. પરિણામે પોલ્યુશનની કોઈ પણ ઘટના ઉદ્ભવે થાય, કોઈ પણ વિસ્તારની અંદર એક્યુઆઈ વધે તો એ તરત જ સેન્સર ઉપર તે હાઇલાઇટ થાય અને પરિણામે એ વિસ્તારનું જે પોલ્યુશન છે, એક્યુઆઈ છે, એ તંદુરસ્ત રીતે જળવાઈ રહે એ માટે એને કઈ રીતે નીચું લેવાય એ માટેની આપણે વાત કરીએ કે આજની સ્ટેન્ડિંગ કમિટીમાં ચર્ચા કરવામાં આવી છે. આવનાર સમયગાળા દરમિયાન ટૂંક સમયની અંદર મહાનગર એક હિન્દુસ્તાનનું પ્રથમ સિટી બનશે કે જેની અંદર એક્યુઆઈ સેન્સર આવેલા હશે અને જે વિસ્તારની અંદર પોલ્યુશન થશે એ કંટ્રોલ રૂમની અંદર તેની ઉપર વાત કરીએ કે એલાર્મ વાગશે અને પરિણામે તેનું બેકઅપ કરીને એક્યુઆઈ કઈ રીતે નીચે લાવી શકાય તે માટેની ગોઠવણી કરવામાં આવશે. અમદાવાદ મહાનગરપાલિકા ઓલ્ડ સિટી જેને ઓળખવામાં આવે છે ત્યાં આગળ પણ ગેટો આવેલા છે. આ ગેટો હેરિટેજ પ્રકારના ગેટો છે. પરિણામે હેરિટેજ વિભાગ પ્રમાણે આ ગેટોનું પણ બ્યુટિફિકેશન કરવામાં આવશે. જે રીતે મહાનગરના સિટી એન્ટ્રી ગેટની વિચારણા કરવામાં આવી છે એ જ રીતે આ જે ગેટો છે ઓલ્ડ સિટીના એ તમામ ગેટો છે એનું રેક્ટિફિકેશન, બ્યુટિફિકેશન અને મોન્યુમેન્ટની મર્યાદાની અંદર એનું રિસ્ટોર કરવામાં આવશે. ऐसे ही अन्य खबरों के लिए चैनल को सब्सक्राइब कीजिए। खबरों का नोटिफिकेशन पाने के लिए बेल आइकॉन को जरूर दबाएं।